જ આપણે વિડીયો છે તે બનાવીએ છીએ। વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર કયો છે? પ્રશાંત મહાસાગર છે, જે વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે। કયો મહાસાગર એસ આકારનો છે, એટલે કે આ આકારનો છે? તો અહીં જવાબ આવશે એટલાન્ટિક મહાસાગર છે તે એસ આકારનો છે। કયો મહાસાગર ભારતના નામ પરથી છે? તો હિન્દ મહાસાગર છે તે હિન્દુસ્તાન એટલે કે ભારતના નામ પરથી છે। મહાસાગરના ઊંડા ભાગને શું કહેવાય છે? તો તેને મહાસાગરીય ખાઈ કહેવાય છે। વિશ્વની સૌથી ઊંડી ખાઈ કઈ છે અને તે કયા મહાસાગરમાં આવેલી છે? મારિયાના ખાઈ એટલે કે મારિયાના ટ્રેન્ચ જેને કહે છે તે પ્રશાંત મહાસાગરમાં આવેલી છે। તે કુલ 11 કિલોમીટર ઊંડી છે। આપણો જે હિમાલય છે તે 8 કિલોમીટર ઉપર છે। 8થી 9 કિલોમીટર જેવું થાય। 8,848 મીટર છે, એટલે 9 કિલોમીટરમાં થોડું ઓછું। જ્યારે મારિયાના ટ્રેન્ચ છે તે ઊંડી કેટલી છે? 11 કિલોમીટર છે। એટલાન્ટિક મહાસાગરમાં કયા પ્રકારના પ્રવાહો જોવા મળે છે? ગરમ અને ઠંડા પ્રવાહો જોવા મળે છે। કયા મહાસાગરને અર્ધ મહાસાગર પણ કહેવાય છે? હિન્દ મહાસાગરને અર્ધ મહાસાગર પણ કહે છે। કયો મહાસાગર ઉત્તર ધ્રુવને ઘેરીને આવેલો છે? તો એ છે આર્કટિક મહાસાગર। કયો મહાસાગર મોટાભાગે બરફથી ઢંકાયેલો રહે છે? આર્કટિક મહાસાગર। દક્ષિણ મહાસાગર કયા ખંડની આસપાસ આવેલો છે? એન્ટાર્કટિકાની આસપાસ આવેલો છે। મહાસાગરોમાં પાણીની હેરફેર માટે કયા પરિબળો જવાબદાર છે? પવન, તાપમાન અને ખારાશમાં તફાવત જવાબદાર છે, જેથી પાણીનો હેરફેર થઈ રાખે છે। દરિયાઈ પ્રવાહોના બે મુખ્ય પ્રકારો કયા છે? ગરમ પ્રવાહો અને ઠંડા પ્રવાહો। બ્રાઝિલિયન પ્રવાહ કયા મહાસાગરમાં જોવા મળે છે? એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે। ઠંડા કુરીલો પ્રવાહનું મૂળ ક્યાં છે? આર્કટિક મહાસાગરમાં છે। મહાસાગરોમાં ભરતી ઓટ શા માટે આવે છે? ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે મહાસાગરોમાં ભરતી અને ઓટ આવે છે। સૌથી મોટી ભરતી ઓટ ક્યાં જોવા મળે છે? ફંડીની ખાડી કેનેડામાં જોવા મળે છે। સૌથી ઓછી ભરતી ઓટ ક્યાં જોવા મળે છે? ભૂમધ્ય સાગરમાં જોવા મળે છે। મહાસાગરોનું પાણી ખારું કેમ હોય છે? નદીઓ દ્વારા લાવવામાં આવતા ક્ષાર અને ખનિજોને કારણે તેનું પાણી છે તે ખારું હોય છે। મહાસાગરનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 17.2 ડિગ્રી સેલ્સિયસ હોય છે। મહાસાગરના પાણીની ખારાશ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? પીપીટી એટલે કે પાર્ટ્સ પર થાઉઝન્ડનો ઉપયોગ થાય છે। વર્તમાનમાં કેટલા મહાસાગરો અસ્તિત્વમાં છે? તો 5 મહાસાગર છે। પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, દક્ષિણ મહાસાગર અને આર્કટિક મહાસાગર। ખંડ પૂછે તો 7 અને મહાસાગરો પૂછે તો 5। પાંચમો મહાસાગર ક્યારે માન્ય થયો? 2000ની સાલમાં માન્ય કરવામાં આવ્યો। 2000 પહેલાં કેટલા હતા? 4 હતા। પાંચમો ક્યારે બન્યો? 2000માં। સમુદ્ર સપાટીથી ઊંડાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ફેથોમીટરનો ઉપયોગ થાય છે। ગ્રેટ બેરિયર રીફ કયા મહાસાગરમાં આવેલી છે? પ્રશાંત મહાસાગરમાં આવેલી છે। સરગાસો સમુદ્ર કયા મહાસાગરમાં આવેલો છે? એટલાન્ટિક મહાસાગરમાં છે સરગાસો સમુદ્ર। દરિયાઈ સંસાધનોના મુખ્ય પ્રકારો કયા છે? જૈવિક એટલે કે માછલી અને અજૈવિક એટલે ખનિજો અને ઉર્જા। માછલી ઉત્પાદનમાં કયો મહાસાગર સૌથી વધુ સમૃદ્ધ છે? એટલાન્ટિક મહાસાગરમાં સૌથી વધુ માછલીઓ મળે છે। સૌથી વધુ ખારાશ ધરાવતો સમુદ્ર કયો છે? મૃત સાગર એટલે કે ડેડ સી। મૃત સાગર છે તેમાં આપણે માણસ કોઈ પડીએ તો ડૂબતા નથી, જેને તરતા ના આવડતું હોય તે પણ
મૃત સાગર પર તરે છે, કેમ કે તેમાં ખારાશનો સૌથી વધુ પ્રમાણ છે તે રહેલું છે, તેથી માણસો પણ તેમાં ડૂબતા નથી. પેટ્રોલિયમ અને કુદરતી વાયુના ભંડાર કયા દરિયાઈ ક્ષેત્રમાંથી મળે છે? ખંડીય છાજલીમાંથી મળે છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુના ભંડાર. ભારતમાં કયા દરિયાઈ ક્ષેત્રમાંથી પેટ્રોલિયમ મળે છે? મુંબઈ હાઈ, બોમ્બે હાઈ જેને કહે છે ત્યાંથી મળે છે. સમુદ્રમાંથી કયા મુખ્ય ખનિજો મળે છે? મીઠું, મેગ્નેશિયમ, બ્રોમિન અને પેટ્રોલિયમ છે તે સમુદ્રમાંથી મળે છે. ગુજરાતમાં મીઠાનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર ક્યાં છે? ખારાઘોડા કચ્છ ખાતે છે. દરિયાઈ જૈવિક સંસાધનોના ઉદાહરણો આપો. માછલી, ઝીંગા, શંખ, મોતી, દરિયાઈ છોડ વગેરે જૈવિક સંસાધનો છે. દરિયાઈ ઉર્જાના કયા સ્ત્રોતો છે? ભરતીઓટ ઉર્જા અને તરંગ ઉર્જા એ સ્ત્રોત છે. ભારતમાં ભરતીઓટ ઉર્જાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો તે કચ્છના અખાતમાં આવેલો છે. દરિયાઈ પરવાળા શું છે? દરિયાઈ જીવોના અવશેષોથી બનેલા ચૂનાના પહાડો છે. પૃથ્વી પરનું સૌથી મોટું પરવાળાનું ક્ષેત્ર કયું છે? ગ્રેટ બેરિયર રીફ છે. કયા દરિયાઈ સંસાધનને નવીનીકરણીય ગણવામાં આવે છે? તો એ છે માછલી અને દરિયાઈ છોડ. કયા દરિયાઈ સંસાધનને બિન નવીનીકરણીય ગણવામાં આવે છે? પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. પૃથ્વી પરનું કેટલું પાણી મહાસાગરોમાં આવેલું છે? 97% વધુ પાણી છે તે મહાસાગરોમાં આવેલું છે. ખંડીય સંસાધનો એટલે શું? જમીન પરથી મળતા સંસાધનોને ખંડીય સંસાધનો કહે છે. ખંડીય સંસાધનોના મુખ્ય પ્રકારો કયા છે? કૃષિ, વન, ખનિજ અને જળ સંસાધનો. ભારતમાં કયા મુખ્ય ખનિજો મળે છે? લોખંડ, મેંગેનીઝ, કોલસો અને બોક્સાઇટ. ભારતમાં કોલસાના સૌથી મોટા ભંડાર ક્યાં છે? ઝારખંડના રાણીગંજમાં છે. ખેતી માટે કઈ જમીન સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે? કાંપની જમીન છે તે સૌથી વધુ ફળદ્રુપ હોય છે. જળ સંસાધનોના મુખ્ય સ્ત્રોતો કયા છે? નદીઓ, સરોવરો અને ભૂગર્ભ જળ. ગુજરાતમાં કયા ખનિજો મોટા પ્રમાણમાં મળે છે? બોક્સાઇટ, ચૂનાનો પથ્થર અને લિગ્નાઇટ. ગુજરાતમાં લિગ્નાઇટ ક્યાંથી મળે છે? કચ્છના પાનંદ્રોમાંથી લિગ્નાઇટનો કોલસો મળે છે. જંગલોમાંથી મળતા સંસાધનોને શું કહેવાય છે? વન સંસાધનો કહેવાય છે. વન સંસાધનોના નામ જણાવો. લાકડું, ઔષધિ, ગુંદર અને બળતણ વગેરે વન સંસાધનો છે. માનવી દ્વારા ઉપયોગમાં લેવાતા ઉર્જાના બિન નવીનીકરણીય સ્ત્રોતો કયા છે? કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે બિન નવીનીકરણીય સ્ત્રોતો છે. નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણ આપો. સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા. ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાનું સૌથી મોટું ઉત્પાદક છે? તો એ છે તામિલનાડુ. ખંડીય સંસાધનોના આયોજન માટે કઈ નીતિઓ જરૂરી છે? ટકાઉ વિકાસ અને પર્યાવરણ સુરક્ષા. જમીનના કયા ભાગને ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે? પર્વતમાળાના શિખરોને ડ્રગ કહે છે. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? એન્ડીઝ પર્વતમાળા છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? માઉન્ટ એવરેસ્ટ. જે હિમાલય પર્વત છે તેમાં શિખર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ. રણ પ્રદેશમાં કયા પ્રકારના સંસાધનો જોવા મળે છે? ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા મળે છે. વિશ્વનો સૌથી મોટો રણ પ્રદેશ કયો છે? સહારાનું રણ. પૃથ્વી પરનું કેટલું ક્ષેત્રફળ જમીન છે? લગભગ 29% છે તે જમીન છે.
મહાસાગરોનો કયો ભાગ દરિયાઈ જીવસૃષ્ટિ માટે સૌથી મહત્વનો છે? તો તે છે ખંડીય છાજલી. કયા પ્રવાહને કારણે ઉત્તર અમેરિકા અને યુરોપનું વાતાવરણ ગરમ રહે છે? ગલ્ફ સ્ટ્રીમના કારણે. પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્રવાહ કયા મહાસાગરમાં આવેલો છે? પ્રશાંત મહાસાગરમાં. દરિયાઈ જળમાં સૌથી વધુ કયો ક્ષાર જોવા મળે છે? સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું છે તે જોવા મળે છે. 2025ના નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો જવાબ આવશે 11,098 કિલોમીટર છે. 11,098. અને જૂની લંબાઈની વાત કરીએ તો 7,516 કિલોમીટર હતો, જે જૂની ગણતરી મુજબ 2025 સુધી કેટલો હતો? 7,516 કિલોમીટર. હવે કેટલો છે? 11,098 કિલોમીટર. તો બંને યાદ રાખજો. ગુજરાતના દરિયા કિનારાની પણ વાત કરીએ. 2025ના નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો જવાબ આવશે 2,340 કિલોમીટર ગુજરાત છે તે દરિયા કિનારો ધરાવે છે. જૂની લંબાઈ 1,600 કિલોમીટર હતી, તે પણ દેશમાં સૌથી વધુ હતી, અને હાલ 2,340 કિલોમીટર એ પણ બધા રાજ્યોમાં સૌથી વધારે દરિયા કિનારો છે તે ગુજરાત ધરાવે છે. વિશ્વમાં ખનિજ તેલનું સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર કયું છે? તો તે અમેરિકા છે. ભારતમાં લોખંડનો સૌથી મોટો ભંડાર કયા રાજ્યમાં છે? ઓડિશા રાજ્યમાં છે. ગોલમટ એટલે શું? મહાસાગરના તળિયે જમા થયેલ કાદવ તેને ગોલમટ કહે છે. કયો સમુદ્ર દક્ષિણ ચીન સાગરના ભાગરૂપે છે? તો એ છે દક્ષિણ ચીન સાગર. પૃથ્વી પર કેટલા ટકા પાણી પીવાલાયક છે? 1% કરતાં પણ ઓછું પાણી છે જે પીવાલાયક છે. પૃથ્વી પરનું કેટલું તાજું પાણી હિમનદીઓમાં છે? લગભગ 70% પાણી છે તે હિમનદીઓમાં છે, એટલે કે બરફ સ્વરૂપે રહેલું છે. ભારતમાં કયું રાજ્ય સોનાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે? તો એ છે કર્ણાટક રાજ્ય. ઉત્તર અને દક્ષિણ અમેરિકાને અલગ કરતો મહાસાગર કયો છે? એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગર. મહાસાગરોમાં કયા પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે? પ્લાસ્ટિક, તેલ અને રાસાયણિક પ્રદૂષણ છે તે જોવા મળે છે. મહાસાગરના પાણીના ગરમ થવાના મુખ્ય કારણો શું છે? ગ્લોબલ વોર્મિંગ. દરિયાઈ ગાય એટલે કે સી કાઉ તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે? ડુગોંગ નામની માછલી છે તેને દરિયાઈ ગાય કહેવામાં આવે છે. તે શાકાહારી હોય છે, દરિયામાં ઉગતી ઘાસ ખાય છે. આપણા ગુજરાતના દરિયા કિનારે પણ ડુગોંગ છે તે જોવા મળે છે. ભારતમાં ડુગોંગ માટેનું સંરક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? મનાબ, તમિલનાડુ ખાતે આવેલું છે. રણ પ્રદેશના પ્રાણીઓના ઉદાહરણો આપો. ઊંટ, ગરોળી, સાપ અને શિયાળ વગેરે છે તે રણ પ્રદેશમાં જોવા મળે છે. પૃથ્વીના કેટલા ભાગ પર જળ છે? 71% ભાગ ઉપર પાણી આવેલું છે. દરિયાઈ જૈવિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ? પ્રદૂષણ અટકાવવું, ઓવરફિશિંગ અટકાવવું જોઈએ. ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ રાજ્યમાં જ. સૌથી ઊંચી ભરતી ક્યારે આવે છે? પૂનમ અને અમાસના દિવસે આવે છે. જળ સંસાધનોનું મુખ્ય કારણ શું છે? પીવા માટે, સિંચાઈ માટે, ઉર્જા ઉત્પાદન માટે. મહાસાગરોની ભૂમિકા શું છે? પર્યાવરણ સંતુલન, આબોહવા નિયમન અને સંસાધનોનો સ્ત્રોત. કયા ખંડમાં એક પણ રણ નથી? એન્ટાર્કટિકા અને યુરોપ ખંડમાં એક પણ રણ આવેલું નથી. નદીઓ કયા મહાસાગરમાં સૌથી વધુ પાણી ઠાલવે છે? એટલાન્ટિક મહાસાગરમાં. કોલસાનો મુખ્ય ઉપયોગ શું છે? વિદ્યુત ઉત્પાદન અને ઉદ્યોગોમાં. ખંડીય છાજલીની સરેરાશ ઊંડાઈ કેટલી હોય છે? 200 મીટર હોય છે.
ગુજરાતમાં કયો ખનિજ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી મળે છે? બોક્સાઇટ મળે છે. કઈ નદી વિશ્વનું સૌથી મોટું ડેલ્ટા બનાવે છે? ગંગા અને બ્રહ્મપુત્રા જે સુંદરવન ડેલ્ટા છે તે વિશ્વનું સૌથી મોટું ડેલ્ટા બનાવે છે. દરિયાઈ જીવોના અવશેષોમાંથી કયો ખડક બને છે? ચૂનાનો પથ્થર બને છે. ભારતમાં કયા રાજ્યમાં સૌર ઉર્જાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? રાજસ્થાનમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો સમુદ્ર કયો છે? દક્ષિણ ચીન સમુદ્ર છે. જળ સંરક્ષણ માટે કયા પગલાં લઈ શકાય? વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને જળ પુનઃ ઉપયોગ માટે વાપરવું. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ જળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે? હિમાચલ પ્રદેશમાં થાય છે. દરિયાઈ ખોરાક એટલે કે સી ફૂડમાં કયા પોષક તત્વો હોય છે? પ્રોટીન, ઓમેગા 3 અને ફેટી એસિડ હોય છે. કયા મહાસાગરમાં સૌથી વધુ ટાપુઓ આવેલા છે? પ્રશાંત મહાસાગરમાં છે. દક્ષિણ મહાસાગરનું બીજું નામ શું છે? એન્ટાર્કટિક મહાસાગર. મહાસાગરનું તળિયું શેનાથી બનેલું છે? ગોલમટ અને દરિયાઈ કાંપથી બનેલું છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર કયો છે? બીજો પ્રશ્ન, કયો મહાસાગર ભારત દેશના નામ પરથી છે? ત્રીજું, ભારતમાં કયું રાજ્ય સોનાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ ફ્રી PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ પણ જોતા રહેજો. મળશું નવા વિડીયોમાં. ધન્યવાદ.